નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક નવી અને સ્વાદિષ્ટ વાનગી બનાવવા જઈ રહ્યા છીએ। તો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ લાપસી, જેમાં આપણે આટલી સામગ્રીનો ઉપયોગ કરીશું। તો આપણે સૌ પ્રથમ એક વાટકી ઘઉંનો જે કરકરો જાડો લોટ આવે છે તે લેવાનો છે, અને આ લોટને લઈ અને એ જ માપથી આપણે પાણી પણ લેવાનું છે। આ લોટમાં આપણે તેલનું મોણ દઈશું। તમે ઘીનું પણ મોણ દઈ શકો, પરંતુ તેલના મોણથી લાપસીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે, તેથી હું આ રીતે તેલનું મોણ આપીશ। એને બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે, અને આ રીતે હાથની મદદથી આપણે તેને સારી રીતે મોણ આપીશું। તમે જો જરૂર લાગે તો વધારે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। આ લાપસી બનાવવામાં ખૂબ જ સરળ છે। જો તમે આ રીતથી અને માપથી બનાવશો તો આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ચીકણી પણ નહીં લાગે। આ લાપસીને વેલણ લાપસી પણ કહેવામાં આવે છે। તો દાદી નાની વખતના સમયથી આ લાપસીનો ઉપયોગ થાય છે અને જે નિવેદમાં ધરવામાં આવે છે। તો મને હજુ જરૂર લાગે છે તો હજુ એક પાવરું હું તેલ ઉમેરીશ, અને બરાબર મુઠ્ઠી વળતા એકદમ મુઠ્ઠી વળે એ રીતે પાછું હું એને ઉમેરી અને બરાબર ચલાવતી રહીશ। તો હવે આપણું એ માપથી મોણ બરાબર થઈ ગયું છે, એટલે હવે એ જ વાટકાના માપથી આપણે પાણી લેશી અને પેન ગરમ કરી અને તેમાં પાણી ઉકળવા મૂકીશું। આ રીતે પાણીને બરાબર ઉકળવા દઈશું અને ત્યારબાદ તેમાં થોડું તેલ, 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી લાપસી બહુ ચોટે નહીં। આ રીતે પછી તેમાં પાણીમાં આપણે ગોળ ઉમેરીશું। ગોળ મેં અડધો વાટકો ગોળ લીધેલો છે। તમે 1 વાટકાના માપથી લોટ લીધો હોય તો અડધો વાટકો ગોળ લેવાનો, અને આ ગોળને સતત ચલાવતા રહીને આપણે જ્યાં સુધી એમ કહેવાય કે આંધણ આવે ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે। આમ આ રીતે મેં સતત ચમચાની મદદથી ચલાવતા રહીએ। એકદમ મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં લોટ ઉમેરવાનો છે। જો આ રીતે બરાબર 5 થી 7 મિનિટ સુધી આપણે સતત ચલાવશી તો એકદમ સરસ છૂટી લાપસી બનશે। આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ગોળ એકદમ પીગળી ન જાય અને એકદમ આંધણ આવી ન જાય ત્યાં સુધી। તમે પણ આ રીતે લાપસી બનાવશો તો એકદમ છૂટી લાપસી બનશે। અને હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવું, જેથી કરીને લાપસી બહુ ચીપકે નહીં। હું પણ એ રીતે જ લાપસીને બનાવીશ। તો હવે તમે જોઈ શકો છો કે આપણે આંધણ આવી ગયું છે। હવે ત્યારબાદ આપણે જે લોટને મોણ દીધેલું હતું તે લોટ એમાં ઉમેરીશું, અને આ મીડિયમ ગેસ કરી સાવ લો ફ્લેમ પર, અને હવે આપણે લોટને ઉમેરતા જઈશું। લોટને પાણીમાં ઉપર ફેલાવવાનો છે, તેમાં ચમચો કે કોઈ પણ વસ્તુથી ચલાવવાનું નથી। તેને આ રીતે થોડો થોડો કરીને પાણીમાં ઉમેરતા જઈશું। પૂરા કડાઈમાં આ રીતે ધીમે ધીમે કરીને બધો જ લોટ ઉમેરી દેવાનો છે। તમે જોઈ શકો છો આ રીતે લોટ ઉમેરાઈ જાય પછી આપણે તેમાં વેલણ ચલાવીશું ત્યાં સુધી આપણે આ લોટને બરાબર ફેલાવી દેવાનો છે। તો હવે આપણો લોટ બરાબર ફેલાઈ જાય વેલણથી ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। પછી તેમાં આપણે 8 હોલ કરીશું। 7 કે 8 હોલ કરવાના છે, તેમાં વેલણ ચલાવવાનું નથી। આ રીતે આપણે વ્યવસ્થિત હોલ કરી દઈશું। ત્યારબાદ આપણે તેને સાવ ધીમી ફ્લેમ પર રાખવાની છે અને તેને ઢાંકી દઈશું।
ઢાંકીને આ રીતે આપણે 2 મિનિટ ચલાવી ત્યારબાદ આપણે ચેક કરવાનું છે અને ફરીથી આપણે પાણીમાં આપણી લાપસીને બરોબર મિક્સ કરવાની છે. તો આ રીતે વેલણ ફેરવીને આપણે લાપસીને એકદમ મિક્સ કરીશું. આ રીતે તમારે વેલણને મદદથી મિક્સ કરવાની છે. તો હજુ આપણી લાપસી આપણને એકદમ ચીપકેલી લાગશે. તો હવે પછી આપણે તેમાં 2 ચમચી ઘી ઉમેરશું અને આ રીતે ચલાવવાની. તમારે થોડું થોડું કરીને આ રીતે 2 ચમચી ઘી ઉમેરવાનું છે. ત્યારબાદ તેને ફરીથી એકદમ મિક્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે ઘી નાખી અને સારી રીતે મિક્સ કરવાની, જેથી કરીને આપણી લાપસી છૂટી પડવા માંડે. આ લાપસીને બનતા 8 થી 10 મિનિટનો સમય લાગે છે. હવે આપણે ફરીથી તેને ઢાંકીને કવર કરી લીધી હતી. હવે આપણે એક તવા પર મૂકીશું, જેથી લાપસી આપણી ચીપકે નહીં, અને પાછી કવર કરી દેશું. ત્યારબાદ 2 મિનિટ જોઈને આપણે ફરીથી આપણે લાપસીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો હવે આપણી લાપસી પહેલાં કરતાં થોડી છૂટી થઈ ગઈ છે. ત્યારબાદ ફરી 2 ચમચી ઘી ઉમેરી આપણે લાપસીને ફરીથી મિક્સ કરવાની છે. તો આ રીતે ફરીથી વેલણની મદદથી આપણે તેને મિક્સ કરીશું. આમ ધીમે ધીમે પહેલાં કરતાં આપણી લાપસી છૂટી થવા લાગશે. તો તમે જોઈ શકો છો જે છૂટી થઈ ગઈ છે. ફરી આપણે તેને ઢાંકી અને 2 મિનિટ ચલાવી લેવાની. ત્યારબાદ ફરી આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાની, અને આપણે જે બચેલું ઘી હતું એ પાછું ઉમેરી દઈશું. આ રીતે મેં 1/4 વાટકા જેટલું મેં ઘી લીધેલું છે. તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. આ રીતે ઘી ઉમેરી ફરીથી આપણે લાપસીને ચલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં 3 થી 4 વખત આ રીતે 2 ચમચી ઘી ઉમેરી અને લાપસીને એકદમ હલાવેલી છે. અને આ રીતે થોડું થોડું ઘી ઉમેરી અને લાપસીને આપણે હલાવીશું, જેથી કરીને લાપસી એકદમ છૂટી થઈ જાય. તો જોઈ શકો છો તમે કે આપણી છૂટી લાપસી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે ઢાંકીને ચડવા દીધી. ત્યારબાદ આપણી લાપસી એકદમ છૂટી બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આપણી લાપસી થઈ ગઈ છે તૈયાર. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી લાપસી એકદમ છૂટી બની છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો. આ લાપસી બનાવવામાં ખૂબ જ સરળ છે, અને આ રીતે પરફેક્ટ માપથી બનાવવાથી લાપસી સરસ છૂટી બને છે. અને તમે પણ ટ્રાય કરજો. આ રીતે ઘી ઉમેરી અને ત્યારબાદ હું કાજુ બદામના પીસ ઉમેરી અને લાપસીને સરસ રીતે ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો મિત્રો, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી સ્વાદિષ્ટ લાપસી બનીને તૈયાર છે, જે નાના મોટા બધાને ખૂબ ભાવે છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.